માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે શીખવાનું છે કે વાયટી સ્ટુડિયો એપથી વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો, બરાબર। તો પહેલાં તો આપણે મિત્રો યુટ્યુબર બનવું છે, તો પહેલાં તો મિત્રો આપણે વિડીયો અપલોડ કરતા શીખવાનું છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો, બરાબર। અને ટાઇટલ કેવી રીતના લખવું, ડિસ્ક્રિપ્શનની અંદર શું લખવું, બધી માહિતી તમને વિડીયોની અંદર જોવા મળશે મારા ભાઈ। તો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ। તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે વાયટી સ્ટુડિયો એપથી વિડીયો અપલોડ કરતાં આપણે શીખીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો તમે વિડીયો એડિટ કરી રાખેલો છે પહેલાંથી, બરાબર। તો તમારા ફોનની અંદર વાયટી સ્ટુડિયો એપ ચાલુ કરો। આ રીતનું વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો કે ટાઇટલ કેવી રીતના લખવું, ડિસ્ક્રિપ્શનની અંદર કેવી રીતના લખવું, બરાબર। તો સૌ પ્રથમ તો મિત્રો તમારે અહીંયા પ્લસ દેખાય ને, અહીંયા ગોળ ચકેડામાં પ્લસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમારો લોંગ વિડીયો તમે બનાવીને રાખેલો છે એડિટ કરીને, તો આ રીતનો તમારે વિડીયો લેવાનો છે, અહીંયા તમારે ક્લિક કરવાનું છે, બરાબર। હવે તમે વિડીયોનો મિત્રો થંબનેલ તો બનાવેલું જ હશે મિત્રો, તો તમારે અહીંયા પેન્સિલનું આ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમે અહીંયા થંબનેલ કોઈ બનાવીને રાખેલું છે તમારા વિડીયોનું, બરાબર। તો ચલો અહીંયા આપણે થંબનેલ પર અહીંયા પિક્સલ લેબમાં જતા રહીશું। હવે ધારે કે મારે અહીંયા એઆઈ વિડીયો કેવી રીતના બનાવવો એનો વિડીયો બનાવેલો છે મેં એડિટ કરીને, બરાબર। તો એનું થંબનેલ પણ આપણે બનાવેલું છે, તો ચલો અહીંયા થંબનેલ પર ક્લિક કરીશું, અહીંયા ક્લિક કરીશું, આ રીતનું થંબનેલ એડ થઈ જશે મિત્રો, બરાબર। પછી બીજી વાત કે અહીંયા પબ્લિક છે ને તેના પર તમારે ક્લિક કરવાનું છે, વિડીયો તમારે અનલિસ્ટમાં રાખવાનો મિત્રો, બરાબર। તો અહીંયા ટાઇટલ લખવાનું છે। ટાઇટલ કેવી રીતના લખવાનું કે આપણા વિડીયોની અંદર શું બતાવવાનું છે, તો મિત્રો પહેલું તો આપણે કે એઆઈ વિડીયો કેવી રીતના બનાવાય, બરાબર। તો આપણે લખીશું એઆઈ વિડીયો કૈસે બનાવીએ, બરાબર। એઆઈ વિડીયો કૈસે બનાવીએ, અહીંયા ઇમોજી મિલશું, ફેર પાછા આપણે લખશું એઆઈ વિડીયો પહેલાં કૈસે, થોડા હવે કૈસે બનાવીએ, બરાબર। એક આટલું પાછું ઇમોજી મિલશું અને પાછું એક અંગ્રેજીમાં લખીશું એઆઈ વિડીયો કૈસે બનાવીએ। આ રીતનું મિત્રો તમારે અલગ અલગ ટાઇટલ ટાઈમ લખી દેવાના, પછી આ ટાઇટલને અહીંયાથી કોપી કરવાનું છે। ચલો અહીંયાથી કોપી કર્યું, અહીંયા પાછા જતા રહેવું, સો મોર પર ક્લિક કરીશું, અહીંયા એન્ડ ડિસ્ક્રિપ્શનની અંદર પેસ્ટ કરીશું। હંમેશા માટે મિત્રો ટાઇટલ છે ને એ તમારે ટાઇટલ લખવાનું, અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર પણ પહેલા નંબરમાં એડ કરવાનું, બરાબર। આટલું કામકાજ થઈ ગયું। હવે તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે। અપલોડ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આવશે। તો મિત્રો આપણે તમારા નો ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। નો ઉપર ક્લિક કરી અપલોડ ઉપર તમારે ક્લિક કરવાનું છે। આ છે વિડીયો આપણે અપલોડ થવા માંડ્યો છે મિત્રો, બરાબર। એટલી વાર આપણે મિત્રો લેવાનું છે, ઘણું કામકાજ બાકી છે। તો તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરો। આ રીતનું ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરશો તો મિત્રો અહીંયા સર્ચમાં લખવાનું છે યુટ્યુબ ટેગ, બરાબર। ચલો આ રીતનું આપણે લખીશું યુટ્યુબ ટેગ। તો અહીંયા પહેલા નંબરની વેબસાઇટ આવી તેના પર તમારે ક્લિક કરવાનું છે। પછી મિત્રો અહીંયા સર્ચ એન્ટર વિડીયો લખેલું ટાઇટલ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે ટાઇટલ હતું આપણે એઆઈ વિડીયો કૈસે બનાવીએ, તો આપણે અંગ્રેજીમાં લખીશું એઆઈ વિડીયો કૈસે બનાવીએ। અહીંયા સર્ચ ઉપર આપણે ક્લિક કરીશું, જનરેટ ઉપર, બરાબર। હવે તમે જેમ નીચે જાઓ ને એટલે મિત્રો તમારા ખૂબ બધા કીવર્ડ આવી જશે, તો અહીંયા કોપી પર ક્લિક કરવાનું છે। આ બધા કોપી થઈ ગયા। કોપી કર્યા પછી મિત્રો આપણે જતું રહેવાનું છે વાયટી સ્ટુડિયો એપમાં, આ રીતનું પાછા જે આપણે વિડીયો શૂટ થતો તો મિત્રો અહીંયા આવી જશે પહેલો, બરાબર। આ પહેલો આવી ગયો એઆઈ વિડીયો કૈસે બનાવીએ, તેના પર હવે ક્લિક કરીશું। ક્લિક કરી પેન્સિલ પર ક્લિક કરીશું, જેવું ક્લિક કરીશું પાછા સો મોર પર ક્લિક કરીશું, પાછા ડિસ્ક્રિપ્શન અંદર જશું, પછી મિત્રો અહીંયા ખાલી જગ્યા પર ટેપ કરીશું। આ લીટું તમારે આટલું લાવી દેવાનું, પછી અહીંયા પેસ્ટ કરી દેવાનું। પેસ્ટ કરો એટલે મિત્રો આ જે એરો દેખો ને ટપકો, એ તમારે લાઇનસર આ રીતનું કરી નાખવાનું બધું, બરાબર। આ રીતનું બધું લાઇનમાં કરી નાખવાનું, ઓકે। એ આ રીતનું જો ટપકું રહેવું ના જુઓ મિત્રો, બરાબર। ચલો આ રીતનું, બરાબર। એટલું કામકાજ થઈ ગયું। હવે મિત્રો તમારે ટાઇટલનું પહેલું છે ટાઇટલ એઆઈ વિડીયો કૈસે બનાવીએ એટલું કોપી કરવાનું છે, આટલું કોપી કરવાનું। ચલો કોપી કર્યું, પાછા ટેગમાં જશું। ટેગમાં જશું, પહેલા નંબરમાં મિત્રો તમારે અહીંયા ઓપ્શન આપેલું તેના પર ક્લિક કરી તમે કોઈ એઆઈ વોઇસથી વિડીયો બનાવેલો છે તો તમારે યસ પર કે ના ઓરિજિનલ કન્ટેન્ટ છે, આપણે પોતાના અવાજ છે, તો તમારે નો પર ક્લિક કરી દેવાનું છે। પાછા ટેગ અહીંયા લખેલું એ ટેગ, તેના પર ક્લિક કરવાનું છે। આ રીતનું પેસ્ટ કરી દેવાનું છે। ત્રણે ત્રણ ટાઇટલ તમારે લઈ રહેવાના છે, આ રીતના કોપી, પછી અહીંયા જશું, પછી અહીંયા નીચે લાવીને આ રીતનું પેસ્ટ કરી દેવાનું, બરાબર। પછી બીજું એક કામકાજ, તમારા ટાઇટલ તમે ત્રણે ત્રણ પેસ્ટ કરી દેવાનું છે। પહેલા નંબરમાં ડિસ્ક્રિપ્શનની અંદર રાખવાનું છે, ટાઇટલ રાખવાનું છે, અને જે ટેગમાં પણ આ ત્રણ પેસ્ટ કરવાના છે। પછી ટેગ ઉપર ક્લિક કરીશું। તો તમારી ચેનલ જે કેટેગરીમાં છે મિત્રો, બરાબર,
મારી ચેનલ છે મિત્રો ટેગની, એટલે મારે અહીંયા સાઇન એન્ડ ટેગનો ઉપર ક્લિક કરેલું છે. તો તમારી ચેનલ કોઈ કોમેડીની હોય તો તમે કોમેડી પર ક્લિક કરી શકો છો, એજ્યુકેશનની હોય તો એજ્યુકેશન, ફિલ્મની હોય તો ગેમરની હોય, મ્યુઝિકની હોય, એ રીતનું. બરાબર, મારી ચેનલ છે મિત્રો સાઇન એન્ડ ટેગનો. બરાબર, તેના પર આપણે ક્લિક કરેલું છે. ઓકે, એટલું કામકાજ થઈ ગયું મિત્રો. પાછા બહાર નીકળીશું, પાછા ડિસ્ક્રિપ્શનની અંદર જઈશું. હવે કેવળ અહીંયા હેશટેગ આવે ને મિત્રો, એ કેવી રીતના લખવું, તો તમારે અહીંયા 1 2 3 લખ્યું તેના પર ક્લિક કરી હેશટેગ ઉપર લખીશું આ રીતનું. તો તમારો વિડીયો કોઈ કોમેડીનો હોય તો તમે કોમેડી લખી શકો, અને મિત્રો તમારા ટેગનું હોય તો ટેગનું પણ લખી શકો. બરાબર, તો ચલો, આપણે ચેનલનું નામ છે વનરાજ દરબાર, તો આપણે વનરાજ દરબાર લખી દઈશું, વનરાજ દરબાર. બરાબર, આ રીતનું તમારા ચેનલનું નામ તમે પણ લખી શકો. બરાબર, આ રીતનું. મનોજભાઈ છે મંકી વ્લોગ્સનો વિડીયો બનાવતા, તો મંકી વ્લોગ્સ આપણે એ વિડીયોનો છે તે મંકી વ્લોગ્સ કેવી રીતના બનાવાય, મંકી એકલું લખી શકો મિત્રો. આ રીતનું તમે અલગ અલગ તમે લખી શકો મિત્રો. બરાબર, આ રીતનું તમે કોઈ ફની વિડીયો હોય તો ફનીનું, આ રીતનું તમે દરેક એડ કરી શકો. બરાબર, હવે તમારો વિડીયો મિત્રો પ્રોસેસ પૂરો થઈ ગયો, અપલોડ થઈ ગયો છે, પછી વિડીયો તમારે અહીંયા ક્લિક કરવા છે, પછી પબ્લિક કરી પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. બરાબર, ઓકે. તો મારા ભાઈ, આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો તમારે યુટ્યુબર બનવું છે તો મિત્રો આપણી ચેનલ સાથે જોડાવો, અને દરેક વિડીયો આપણે ગુજરાતીમાં આવે છે મિત્રો, તમને આવડે એ રીતનું આપણે બનાવીએ છીએ વિડીયો મિત્રો. બરાબર, ઓકે. તો મિત્રો મળશું બીજા નવા વિડીયોમાં. એટલી કરા, જય માતાજી.